સમાજના આગેવાન ચિરાગ ઝાલાએ ફેસબુક લાઈવ થઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસી અને કોળી સમાજને ટિકિટો આપવામાં અન્યાય થઈ રહ્યો છે એની વાત કરી છે। નમસ્કાર, હું છું મમતા। આવો સાંભળીએ વધુમાં ચિરાગ ઝાલા શું કહી રહ્યા છે। સૌથી વધારે આ ગુજરાતમાં મત ધરાવનારો આ કોળી સમાજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે પણ પોતાની ટિકિટ માટે 5-10 વ્યક્તિની ભલામણ કરાવે છે અને ઘણા લોકો ગાંધીનગરના ચક્કર મારીને પણ આવ્યા છે। આપણા જ રાજકીય આગેવાનો પાસે જઈ લેખિત તૈયાર કરી પોતાનો બાયોડેટા, જેમ નોકરીમાં બાયોડેટા આપીએ ને તે જ રીતે મસ્ત મજાનો બાયોડેટા તૈયાર કરી હું ફલાણા સંગઠનમાં, ફલાણા હિન્દુ સંગઠનમાં અને એટલા વર્ષથી આ રાજકીય પક્ષમાં કામ કરું છું, મારે સામાજિક કાર્યો એટલા મેં કરેલા છે। આ બધી બાબતો એડ કરી મસ્ત મજાનો ડેટા બનાવી સરસ ફોટા સાથે અને આપણા રાજકીય આગેવાનોની પણ ભલામણ કરે છે અને બીજા સાથી મિત્રોને પણ કહેવરાવે છે કે ટિકિટ મળે તેની માટે ભલામણ કરજો। પણ દુઃખ ત્યારે એ વાતનું થાય કે જ્યાં ટિકિટ જાહેર થઈ છે ત્યાં ઘણી જગ્યાએ એવું થયું છે કે સૌથી વધારે મત હોવા છતાં ક્યાંક ને ક્યાંક જ્ઞાતિવાદને લીધે આપણા ભાઈઓને ટિકિટ મળી નથી। ઘણા ચહેરાઓ એવા પણ આવ્યા છે કે ચિરાગભાઈ અમે ફલાણી પાર્ટીમાં છીએ અને ત્યાં જ્ઞાતિવાદ થયો છે ને ફલાણાને જ આપે છે, આપણે કાપી નાખ્યા। એટલે એણે કીધું હવે પક્ષના પટ્ટા છે ને ઉતારી નાખીએ સાઈડમાં, અપક્ષમાં આપણા ભાઈઓને જીતાડીએ। એટલે બહુ આનંદ થાય, બહુ સારી વાત કહેવાય। ખાસ દક્ષિણ ગુજરાતમાં અમારા સુરત શહેરમાં ખાસ કાંઠા વિસ્તાર જે છે ત્યાં પણ આવું જ બન્યું છે અને અમારા જે સાથી મિત્રો છે તે તો ઉપર લેવલે પણ એવું કહી દીધું છે કે અમારા ભાઈઓને અન્યાય થયો તો ભોગવવા તૈયાર રહેજો। પણ કહેવાનો અર્થ એ છે કે ક્યાં સુધી આપણે આ જ રીતે ભલામણો કરવાની। અહીંયા સુરત કતારગામ બાજુ એક ગોવિંદજી હોલ છે, આપણા કોળી સમાજનો બહુ મોટી વાડી છે। 2090માં કાલે ત્યાં કાર્યક્રમ હતો અને મેં ગયા હતા અને 90% બધા બીજેપી સાથે જોડાયેલા અને ઘણા ખરાવે બીજેપી હાલ છોડી પણ દીધી, નિવૃત્ત થઈ ગયા। 2026 ચાલે છે, હું 1990ની વાત કરું જ્યારે આ ગોવિંદજી હોલ બનવાની જ્યારે શરૂઆત થઈ, સમાજની વાડી જ્યારે બનવાની શરૂઆત થઈ, કાલે મને જાણવા મળ્યું કે આ વાડી બનાવવા માટે એક કોળી સમાજના દાનવીરે તે સમયમાં 11 લાખ રૂપિયાનું દાન કરેલું। એક દાનવીરે તે જમીન દાનમાં આપેલી અને એ સમયે તમને ખ્યાલ છે સુરત તાપીના કાંઠે વસેલું છે, તો ત્યારે ગોવિંદજી હોલની ફરતી કોર ગામો હતા, નાની વેડ, ડભોલી ગામ, વરિયાવ, એટલે ત્યાં રેતી કાઢવાનું કામ હતું, નદીમાંથી રેતી નીકળતી અને ત્યારે આપણા ભાઈઓની જમીન અને ત્યાંથી રસ્તો નીકળતો, કોઈને પણ ટ્રેક્ટર લઈને ત્યાંથી કે મોટું વાહન લઈને ત્યાંથી નીકળવું હોય એટલે એ સમયમાં વાહનો પાસેથી 10-10 રૂપિયા ઉઘરાવવામાં આવતા। 1990ની વાત કરું અને જે વ્યક્તિ તે પૈસા ઉઘરાવતા, જે મિત્રો તે પૈસા ઉઘરાવતા, તે જ લોકોએ મને વાત કરી કે એ સમયમાં ચિરાગભાઈ 1990માં અહીંથી કોઈને ટ્રેક્ટર લઈ જવું હોય ને અમારા રસ્તામાંથી તો અમે 10 રૂપિયા તેમની પાસે લેતા અને એ 10 રૂપિયા ક્યાં વાપરવામાં આવતા? આ સમાજની વાડી
બનાવવામાં. અને આજે આ સમાજની વાડીમાં દરેક સમુદાયના લોકો પ્રસંગ કરે છે. ચિરાગ ઝાલાની વાતથી તમે કેટલા સહેમત છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવશો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.